હળવદ પોલીસે સુંદરગઢ ગામથી મોરબી જવાના રસ્તા પર યામાહા બાઇકમાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા મોરબીના 2 શખ્સને વિદેશી દારૂના 46 ટપલા સાથે ઝડપી લઈ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરીને બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો અનુસાર હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હળવદ તાલુકાના સુંદરગઢ ગામે મોરબી જવાના રસ્તે શંકાસ્પદ રીતે પસાર થતા GJ36P4480 નંબરના બાઇક પર પસાર થઈ રહેલા આરોપી વિષ્ણુભાઈ ઝાસલિયા જે વિશીપરા મોરબીના રહેવાસી છે અને આરોપી નિશાંતભાઈ દંતેસરિયા જે ઘૂંટુ મોરબીના રહેવાસી છે તેને અટકાવીને તલાશી લેતા બંનેના કબજામાંથી વિદેશી દારૂના 46 ટપલા જેની કિંમત ₹4600 છે તે મળી આવતા પોલીસે દારૂ તેમજ 10,000ની કિંમતનું બાઇક કબજે કરીને બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી।